જય ગૌ માતા, જય ગોપાલ. હવે નજીકના સમયમાં ગણેશ ચતુર્થીનો દિવસ આવે તો એ દિવસે આપણે બધા લોકો પીઓપીના ગણેશ બિહારીએ. તો પીઓપીના ગણેશ બિહારી જ્યારે વિસર્જન કરવાનો સમય આવે એ સમયે જળાશયમાં આપણે વિસર્જન કરીએ. જળાશયમાં વિસર્જન કરવાથી ઘણું બધું નુકસાન થાય, કારણ કે એમાં અતિશય કેમિકલ આવે અને કેમિકલવાળા ગણેશ જો તમે જળાશયમાં પધરાવો તો જીવ જંતુઓ અને માનવનું પણ નુકસાનકારક. તો આજથી જ કેમિકલના ગણેશ ઉપર આપણે સ્ટે મૂકી બે હાથ જોડી નમ્ર વિનંતી કરવા માંગુ છું કે ગૌ માતાના ગોબરમાંથી બનાવેલા ગણેશનો ઉપયોગ કરો. ગૌ માતાના ગોબરમાંથી બનાવેલા ગણેશનો ઉપયોગ કરવાથી જીવજંતુઓનું નુકસાન થતું નહીં, માનવનું પણ નુકસાન થતું નહીં. જ્યારે તમે જળાશયમાં પધરાવો ત્યારે જળમાં પણ એ ઓગળી જતું હોય અને કોઈ પણ